તો ભાઈ લોગ તુંબટ પાછી આવી ગઈ છે આ વાત હમણાં આખી દુનિયામાં ખબર પડી ગઈ છે। પણ એક વાત એવી છે જે ફક્ત એ લોકો જ જાણે છે જે થિયેટરમાં મૂવી જોવા ગયા હતા। આ વખત મૂવીના એન્ડિંગમાં મૂવી ખતમ નથી કરી પણ એક પોસ્ટ ક્રેડિટ સીન નાખી મૂવીના મેકર્સને ગેમ ચેન્જ કરી નાખી છે। કેમ કે મૂવીની એન્ડિંગમાં તુંબટ 2 ની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરી દીધી છે। હા ભાઈ, ફર્સ્ટ મૂવીનું લાઈફ ટાઈમ કલેક્શન આ વખત મૂવીનું અડધું બજેટ હશે। જેટલું અટેન્શન બોલિવૂડની 99% મૂવીને નથી મળ્યું એનાથી 100 ગણું અટેન્શન સાથે આ મૂવી રિલીઝ કરવામાં આવી છે કેમ કે હવે આ પબ્લિકની મૂવી બની ગઈ છે। તમે માનશો નહીં કે પહેલા મૂવીની જેટલી કમાણી હતી એટલી તો 6 વર્ષ પછી આજે 2 દિવસમાં થઈ ગઈ છે। હવે મુદ્દાની વાત, તુંબટ 2 નો બીજો ભાગ આવશે ક્યારે? તુંબટ 2 નો બોમ્બ જ્યારથી ફૂટે છે ત્યારથી બધા વિચારે છે કે પાર્ટ 2 આવશે ક્યારે અને એમાં શું થશે। કેમ કે મૂવીમાં મેઇન કેરેક્ટર હસ્તનની સ્ટોરી ખતમ થઈ ગઈ છે, એના વગર કંઈ બચ્યું નથી। તો પછી તો મારા હિસાબથી અસ્તર દેવીમાંની સૌથી પહેલી સંતાન હોય છે જેને દેવીમાં સૌથી વધારે પ્રેમ કરતા હોય છે। બસ એમની એક નાનકડી લાલચના ભૂલથી એ એક શ્રાપમાં ફસાઈ જાય છે। પણ ખુદ દેવીમાએ એમના છોકરાને મારવાનું નથી વિચાર્યું તો માણસો તો શું જ કરી લેવાના। ઇન શોર્ટ, પાર્ટ 2 બદલાની કહાની હશે, ઇન્સાન વર્સસ ભગવાન। જેમ રિયલ લાઈફથી કનેક્ટ કરવામાં આવશે, જેમ પ્રલય, સર્વનાશ એવો કઈ કોન્સેપ્ટ જોવા મળશે। જેમ કહેવાય છે ને, ભગવાન શિવે ત્રીજી આંખ ખોલી અને દુનિયા ખતમ થઈ ગઈ એક નવી દુનિયા માટે, એવું જ કંઈ બતાવવામાં આવશે। તો આટલું બધું પાર્ટ 2 માં બતાવવાના છે તો ખર્ચો પણ 10 ગણો વધારે થઈ ગયો છે। હા ભાઈ, પૂરા 100 કરોડ પણ ઓછા પડશે તેવું રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે। પણ ટેન્શન શું કામનું, એટલું તો 2-4 દિવસમાં જ વસૂલ થઈ જશે। સ્ત્રી 2 પરફેક્ટ એક્ઝામ્પલ છે પૈસા બનાવવાનું। જરૂરી નથી કે તમે ખાન અને કપૂરને લો તો જ મૂવી ચાલે। પબ્લિકને મૂવી ગમશે, મૂવીના એક્ટરો બી ગમશે, તો પૈસા તો ઓટોમેટિક આવવાના જ છે। તો હવે રાહ એમાં જોવાની છે કે તુંબટ 2 આવે છે ક્યારે।